ત્યારે આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે। સુરત એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થાય છે। તો એરપોર્ટ ખાતે પીએમ મોદીનું સ્વાગત કરાયું છે। તેમનું આગમન થઈ ચૂક્યું છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તેમના સ્વાગત કરવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા છે, પ્રદેશ પ્રમુખ પણ પહોંચ્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। સુરતમાં પણ તેમનો કાર્યક્રમ છે। એરપોર્ટ ખાતે પીએમ મોદીનું સ્વાગત કરાયું છે। તો સુરતમાં નિરીક્ષણ કરવાના છે, નવા પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને આજે ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ મળવાની છે। તો જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે હંમેશા ગુજરાતને ભેટ આપતા ગયા છે। ત્યારે આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે જોરશોરથી ગુજરાતમાં ચાલી રહ્યો છે, પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે બુલેટ ટ્રેન દોડાવવી ગુજરાતમાં, અને એનું કામ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેનું નિરીક્ષણ વડાપ્રધાન ખુદ કરવાના છે। ત્યારે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશને તેઓ મુલાકાત લેવાના છે। એલિવેટર, એક્સેલેટર સહિતની જે તમામ સુવિધાઓ લોકો માટે ઊભી કરવામાં આવી છે, ગ્રાઉન્ડ ફ્લોર પર ખાસ પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ત્યાં ઊભી કરવામાં આવી છે। રેલ લેવલ ફ્લોર પર પ્લેટફોર્મ બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં, એટલે કે પૂરજોશમાં આ કામગીરી ચાલી રહી છે। વડાપ્રધાન ખુદ નિરીક્ષણ કરવાના છે અને સુરતને મોટી ભેટ મળવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા સુરતથી મનીષ પરમાર લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અત્યારે પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે, થોડી જ વારમાં તેઓ સ્થળ મુલાકાત કરશે। जी बिल्कुल, बात करिए तो प्रधानमंत्री नरेंद्र मोदी सूरतની મુલાકાતે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અત્યારે સ્વાગત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના મેયર અને સાંસદે તમામ જે લોકો છે તે હાજર હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત સુરત એરપોર્ટ પર કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે જે કહેવાય કે તેમના ચોપરથી સુરતથી અંત્રોલી જવાના છે। અંત્રોલીની વાત કરીએ તો ત્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવાના છે। બુલેટ ટ્રેનની વાત કરીએ તો સૌપ્રથમ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામકાજ છે તે અત્યારે 70% જેટલું પતી ગયું છે અને બીજી બાજુ વાત કરીએ તો જે પહેલો ફેઝ છે તે સુરતથી બિલ્લીમોરા સુધી શરૂ કરવાનો છે। ત્યારે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આવી ગયા છે અને જે કહેવાય કે જે બિરસા મુંડા જયંતિ છે ત્યારે જિલ્લામાં પણ તેમને કાર્યક્રમ છે। જિલ્લાની અંદર ખાસ કરીને વાત કરીએ તો કરોડો રૂપિયાની જે લોકાર્પણ અને જે કહેવાય કે જે ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવાના છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ સુરતની અંદર છે ત્યારે જે આતુરતાથી નેતાઓ રાહ જોયા હતા। ખાસ કરીને વાત કરીએ તો સી.આર. પાટીલ જે પણ અહીં હાજર છે। બિહારના ઇલેક્શન બાદ સૌપ્રથમ વાર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, જે પ્રમાણેના પરિણામ આવ્યા હતા, જવાબદારી છે તે સહપ્રભારી તરીકે સી.આર. પાટીલજીને સોંપવામાં આવી હતી અને 202થી વધુ સીટો પર જીત હાંસિલ કરી છે, જંગી બહુમતી જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે સ્વાગત કર્યા બાદ અત્યારે તમામ જે નેતાઓ છે તે અત્યારે એરપોર્ટ બહાર દેખાઈ રહ્યા છે। એટલે કહેવાય કે આજે સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ અલગ કાર્યક્રમ છે ત્યારે અત્યારે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે ટૂંક સમયમાં પહોંચ્યું છે અને તેને નિરીક્ષણ કરવામાં આવશે। જી આભાર માહિતી માટે। તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। સુરત અને દેવ મોગરાની તેઓ